સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પ્રમાણે અને ગુજરાત હાઈકોર્ટની સૂચના પ્રમાણે આજ રોજ 13 ડિસેમ્બર શનિવારે નેશનલ લોક અદાલત આજે આખા ભારત દેશમાં યોજવામાં આવેલ છે. બહુમાળી ભવન ભુજ ખાતે ફેમિલી કોર્ટમાં આજ રોજ લોક અદાલત માટે કુલ 160 કેસ રાખવામાં આવ્યા હતા, જે પૈકી અત્યાર સુધીમાં 70 કેસોમાં સમાધાન થયેલ છે, જેમાંથી 25 થી 30 કેસોમાં પતિ પત્નીએ સાથે રહેવાનું નક્કી કરેલ છે અને 10 કેસમાં છૂટાછેડા લેવાનું નક્કી કરેલ છે, તેમજ 40 થી 50 કેસોમાં ભરણ પોષણની પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ જવાથી તેવા કેસો વિડ્રો થયા છે. હજુ લોક અદાલત ચાલુ છે. આ બાબતે ભુજ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ ગોલાણીએ જણાવ્યું હતું કે, નમસ્કાર, મારું નામ વસંત ગોલાણી છે. હું પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ભુજ મુકામે ફરજ બજાવું છું. સુપ્રીમ કોર્ટ અને નાલસાના ડાયરેક્શન પ્રમાણે તથા ગુજરાત હાઈકોર્ટની સૂચનાઓ પ્રમાણે આજરોજ લોક અદાલતનું આયોજન રાખવામાં આવેલ છે. નેશનલ લોક અદાલત આજે આખા ભારત દેશમાં યોજવામાં આવેલ છે. ભુજ મુકામે ફેમિલી કોર્ટમાં આજરોજ લોક અદાલત માટે અમોએ કુલ 160 કેસ રાખેલા છે, જે પૈકી અત્યાર સુધીમાં 70 કેસોમાં સમાધાન થયેલ છે. આ 70 કેસો પૈકી 25 થી 30 કેસો એવા છે જેમાં પક્ષકારો, જેમાં પતિ અને પત્ની બંને જણાએ ભેગા સાથે રહેવાનું નક્કી કરેલ છે. આ ઉપરાંત 6 થી 10 કેસો એવા છે કે જેમાં પતિ પત્નીએ છૂટાછેડા લેવાનું નક્કી કરેલ છે. તેમજ 40 થી 50 કેસોમાં જે રકમો ભરણ પોષણની અત્યાર સુધી નથી ભરાતી તેવી રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ છે ને એ રકમ મળી જવાથી તે કેસો વિડ્રો થયા છે. અત્યાર સુધીમાં 70 કેસો થયા છે અને હજુ લોક અદાલત ચાલુ છે, એટલે હજુ પણ સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક ફેમિલી કોર્ટ જજ તરીકે હું બધાને એક એવો મેસેજ આપવા માંગુ છું કે જ્યારે બીજા કોઈ સંબંધ હોય ત્યારે કોઈ ઝઘડો થાય છે તો ઝઘડા પછી થોડુંક લડ્યા પછી થોડુંક બોલાચાલી થઈ ગયા પછી પક્ષકારો એકબીજા સાથે વાત કરે છે. પછી એ સંબંધ મિત્રો હોય, માતા પિતા હોય, સંતાનો હોય. પતિ પત્નીના કિસ્સામાં જ્યારે પતિ અને પત્નીનો ઝઘડો થાય છે તો તેઓ એકબીજા સાથે વાતચીત બંધ કરી દે છે. આ વાતચીત બંધ ના કરવી જોઈએ. કદાચ ઝઘડો થાય 2 દિવસ 4 દિવસ વાત ના થાય પણ પછી બંને સામેથી એકબીજા સાથે વાત કરવી જોઈએ અને વાતચીત કરવાથી તેઓની વચ્ચેનો ઝઘડો આપમેળે નિકાલ થઈ જશે, કાં તો ઝઘડો ભૂલાઈ જશે અથવા ઝઘડો સમાધાન થઈ જશે અને બંને ફરીથી ભેગા થઈ જશે. અને આપણા સમાજ માટે એક સારી વસ્તુ છે કે છૂટાછેડા ઓછા થાય એનો પ્રયાસ આપણે સર્વ બધાએ કરવો જોઈએ. જય હિન્દ.